ન બોલાયેલા શબ્દોના જ તમે સ્વામી છો, બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો. દરેક શબ્દના અર્થ છે. શબ્દો એમને એમ નથી બન્યા. જેમ આપણું ગોત્ર હોય છે, આપણું જેમ કુળ હોય છે, એમ શબ્દોનું ગોત્ર હોય છે, શબ્દોનું કુળ હોય છે. શબ્દની તાકાત બહુ મોટી છે. શબ્દ મારે, શબ્દ તારે, શબ્દ ઘાયલ કરે, શબ્દ રૂજાવે, શબ્દ રીજાવે, શબ્દ ખીજાવે. શબ્દમાં તાકાત હોય છે. આપણે ત્યાં તો એવું કહેવાયું કે એક શબ્દ સમ્યક પ્રયુક્ત સ્વર્ગે લોકે ચ કામધુક ભવતી. એક શબ્દ પણ જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એ આ લોકમાં અને પરલોકમાં કામધેનુની જેમ તમને ઈચ્છિત આપે. વાણીનું બહુ મહત્વ છે. એ વાણીના આપણા શાસ્ત્રો અનુસાર 4 સ્ટેજ છે. પરા, પશ્યંતી, મધ્યમા, વૈખરી. આવા 4 એના સ્ટેજીસ છે. અત્યારે અહીંયા વક્તાના મુખમાંથી જે નીકળે છે, આપ સૌ સાંભળો છો, એ વૈખરી છે. વાણી, સરસ્વતીનું એક નામ છે વાણી. બહુ વિચારીને વાણી બોલવી. શબ્દનું બહુ મહત્વ છે. કોઈએ બહુ સરસ કહ્યું, ન બોલાયેલા શબ્દોના જ તમે સ્વામી છો, બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો. એકવાર બોલાઈ ગયું એ પછી ભલે ને તમે ગમે એટલું કહો કે હું મારા શબ્દો પાછા ખેંચું છું, ના ખેંચી શકો. ઠીક છે, પછી સોરી બોરી કેવું પડે ને વાત આપણે ગમે એ રીતે વાળી લઈએ, પણ એ તો થીગડા મારવાની વાત છે, એ તો રેણ કરવાની વાત છે. ગમે એવા શબ્દો બોલીએ ને પછી આપણે ત્યાં તો દુહા લખાયા એના, મોતી ભાંગ્યું વિંધતા અને મન ભાંગ્યું કવેણ, ઘોડો ભાંગ્યો ઠેકતા અને નહીં સાંધો ને નહીં રેણ. આ મોતી ભાંગ્યું વિંધતા અને મન ભાંગ્યું કવેણ. કવેણ એટલે કે છે સાધુ પુરુષ સજ્જન કોણ બોલે? જેના વેણ અને નેણ સુંદર હોય. નેણ દ્રષ્ટિ, દ્રષ્ટિથી માણસ ઓળખાય. આંખ છે ને એ આત્માનો અરીસો છે. આંખ તમારી ઓળખાણ આપી દે, તમારી દ્રષ્ટિ બતાવી દે કે તમે કેવા છો. એમાં આ બહેનો ને માતાઓને તો ભગવાને વિશેષ શક્તિ આપી છે, દ્રષ્ટિ બહુ ઓળખે. આપણે ત્યાં ગંગા સતી અને પાનબાઈની જે વાણી છે, એમાં ગંગા સતી પાનબાઈને સમજાવે છે, સંગ તું કરો તો પાનબાઈ એવા નરની કરજો રે, જે ભજનો માં રાખે તમને
ભરપૂર સંગ તું કરો તો પાનબાઈ એવા નરની કરજો રે જે ભજનોમાં રાખે તમને ભરપૂર. એવા નરને ઓળખવો કેમ? ગંગા સતી બોલિયા પાનબાઈ ગંગા સતી બોલિયા પાનબાઈ એ જેના નયણોમાં વરસે સાચા વરસે સાચા નૂર. આ મેરું તો લગે પણ જેના એ મનડા ડગે નહીં ને એ મરને ભાંગી પડે બ્રહ્માંડ વિપત્તિ એ પડે તો વણસે નહીં પાનવાય એ વિપત્તિ પડે તો એ જીવન સે નહીં પાનવાય. આજના સોઈ મારા હરિ રે જનના પ્રમાણ એ સોઈ મારા હરિ રે જનના એ પ્રમાણ. ગંગા સતી એમ બોલિયા પાનબાઈ જેના નયનોમાં વરસે સાચા નૂર. આંખ એ ઓળખાણ છે, દ્રષ્ટિ. તો જેના નયન દિવ્ય હોય અને જેના વેણ દિવ્ય હોય એ સાધુ પુરુષ છે. આપણે ત્યાં એમ કહેવાય છે બોલમાં તોલ થાય. જેમ જેમ માણસ બોલે ને તેમ તેમ એ પોતાની જાતને ખોલે, એનો પરિચય આપે છે. તો વિચારીને બોલવું, પ્રેમે બોલવું રે વચનને તોડવું રે વાણી નિર્મળ સત્ય ઉચાર વાણી નિર્મળ સત્ય ઉચાર. સત્ય વાણીની અદ્ભુત શક્તિ ખોટું બોલી ન ખોવી. માણસ સાચું જ બોલે ને, ક્યારે જૂઠું ન બોલે, સાચું જ બોલે. જેની વાણી હંમેશા સત્ય. અને યાદ રહે, સત્ય એ વાણીનું તપ છે, મૌન મનનું તપ છે. સત્ય એ વાણીનું તપ છે. જેની વાણી સદા સત્ય બોલે છે એ વાણીમાં એવી તાકાત આવે છે કે પછી એ જે બોલે એ સત્ય થાય. એની વાણી સત્ય થઈ જાય. એટલા માટે પછી શાપ આપતા હતા કે વરદાન આપતા હતા, એ બોલે એ સત્ય થઈ જાય. અરે આપણે ત્યાં કેટલી ચારણિયાણીઓ, આ કળિયુગની વાત,
અને ચારણ એવી દેવી માતાઓ બધી એને સત ચડ્યું હોય ને સતને માર્ગે જોય પછી એ બોલે અને એને કોઈ સતાવે એનો શ્રાપ સત્ય થાય, એવા ઇતિહાસમાં દાખલાઓ છે. પુરાણોમાં તમે જે કથા સાંભળો છો એ શાપની ને વરદાનની જ કથાઓ છે. સામાન્ય રીતે વરદાન આપે ભગવાન, શાપ આપે ઋષિઓ. ઋષિઓ દ્વારા અપાયેલા શાપ અને ભગવાન દ્વારા અપાયેલા વરદાનની કથા. રામચરિતમાનસમાં ભગવાન રામના અવતારના કારણોની ચર્ચા છે. એમાં પણ કોઈના દ્વારા અપાયેલા શાપ અથવા તો ભગવાન દ્વારા અપાયેલું વરદાન એ કારણમાં બતાવવા 5 કારણોની ચર્ચા છે રામચરિતમાનસમાં. ભગવાન વરદાન આપીને અનુગ્રહ કરે છે. ઋષિઓ શાપ આપીને આપણું કલ્યાણ કરે. ભૂલ કરીએ એટલે બાપ સજા કરીને કલ્યાણ કરે છે આપણું. કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાનામિ. કૃષ્ણ ત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધન વિધૌ સ્મરણં કુતસ્તે. શ્રી દ્વારકાધીશ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. સદગુરુ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે. મહાદેવ.